સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા જેમ ડીકે સ્વામીએ કહ્યું એમ કે આ બે વ્યક્તિ પગ વાળીને બેસતી નથી. નરેન્દ્ર મોદી અને અમારા સંત નિત્ય સ્વરૂપ સ્વામી ધર્મની ચિંતા કરે છે, પેલા રાજ્યની ચિંતા કરે છે એવું ડીકે સ્વામીએ કહ્યું. ડીકે સ્વામી રાજકારણમાં છે, આપણા સંપ્રદાયને માટે ઉત્તમમાં ઉત્તમ એક કામ છે. ભાઈ, કોઈ કામ કરવું હોય તો થઈ શકે. આજે આવો શતામૃત મહોત્સવ જોરદાર ચાલી રહ્યો છે. ભક્તો, પ્રગટ ભગવાન, હું તો ચરણાવિંદને માનું છું. ગોપાળાનંદ સ્વામીએ આજથી 75 વર્ષ પહેલા જે ચરણાવિંદનું સ્થાપન કર્યું એનો આજે જબરજસ્ત ઉત્સવ છે. વાલા ભક્તો, તમે ભાગ્યશાળી છો કે તમારા ભાગમાં ને મારા ભાગમાં આ ઉત્સવનો લાવો લેવાનો લાભ મળ્યો. આ ટાઈમે વિષ્ણુ સ્વામીને પણ યાદ કરું કે જેણે આ બોટાદમાં રહીને બોટાદનું મંદિર બનાવ્યું અને હાચવી રાખ્યો એકલા સત્સંગ. અમારા ગઢપુરના મારા ખૂબ જ હેતવાળા એવા ચેરમેન હરજીવન સ્વામી, એને પણ ખૂબ વિકાસ કર્યો. વાલા ભક્તો, અગત્યની વાત એવી છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો આ ભગવી ફોજ ન હોત તો વિકાસ કાંઈ ન હોત. ભાઈ, સંપ્રદાયનો વિકાસ કરનાર આ મારી ભગવી ફોજ છે. એક નાનો સુનો સાધુ હોય પણ સંપ્રદાયનું કેટલું કામ કરે છે. જ્યાં જુઓ ત્યાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા મોટા ઉત્સવો ચાલી રહ્યા છે. એ કોણ કરે છે? એ આ ભગવી ફોજ. કોઈ એમ કે સાંભળેલી વાત છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુની જરૂર નથી. અરે મૂર્ખ, તને ભાન છે કે નહીં? સંપ્રદાયમાં સાધુની જરૂર નથી. આ સંપ્રદાયનો વિકાસ કોણ કરે છે? આ ભગવી ફોજ ન હોય તો શું થાય? અરે સ્વામિનારાયણ ભગવાને જુનાગઢ જિલ્લામાં કાલવાણી ગામમાં પ્રથમ ડીકે સ્વામી 500નો ઘાણવો નાખ્યો. આ સંતનો શાસ્ત્રોની રચના પછી થઈ છે, મંદિરો પછી બંધાયા છે, આચાર્યની સ્થાપના પછી થઈ છે. પ્રથમ આ ભગવી ફોજ તૈયાર કરી છે. એના વગર સ્વામિનારાયણ સંપ્રદાયનો કોણ ફેલાવો કરે? વરરાજો જાય પૈણવા પણ જાનડિયું જોઈ, એમ આ અમે બધા જાનડિયુંનું કામ કરી છે. ભાઈ, આ સંપ્રદાયનો વિકાસ આ ભગવી ફોજ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ કરી છે. મને આજે 85 વર્ષ થયા. હું તો જોતો આવું છું સંપ્રદાયમાં. અનેક અનુભવો થયા છે, અનેક સંતોના, પવિત્ર સંતોના દર્શન કર્યા છે. ભાઈ, એનો મને પાવર છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયે આ ભારત દેશમાં તો ઠીક, પણ આને ઉલ્લંઘીને અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, જાપાન, આફ્રિકા
એ મોટા મોટા મંદિરો ખડકી દીધા. યા ભગવી ફોજ. બીજા કોની તાકાત છે? ગયા વર્ષે અમેરિકા ગયો હતો અને મારા ગુરુની સાથે 1978માં, આજે કેટલા વર્ષ થયા? 47-48 વર્ષ થઈ ગયા. ત્યારે ગયો હતો. એક પણ મંદિર નહોતું અમેરિકામાં. આજે આ ભગવી ફોજે દરેક રાજ્યોમાં મંદિર ખડકી દીધા. અરે સંતો, હું શિકાગોમાં ગયો તો સ્વામિનારાયણના 10-12 મંદિરો એક શિકાગોમાં હો. ભલે જુદા જુદા હોય, ભજન સ્વામિનારાયણનું કરે. આ અગત્યની વાત છે. પણ આ ભગવી ફોજે કર્યું બધું ભાઈ. એ ન હોય તો કોણ કરે? વાલા ભક્તો, તમે ભાગ્યશાળી છો કે આ સંપ્રદાયમાં, આ સંતોની નેજામાં એમના મહિમા ગાઈને તમે પડેલા છો. એ આની સાથે આંકડો જોડી દઈશો ને, અક્ષરધામ તમારે માટે ખુલ્લું થઈ ગયું, સમજી લ્યો. અરે સમુદ્ર જેમ ઘૂઘવે એ મોટું કેટલી મેરામણ ભેગું થયું છે ભાઈ. આખો સભાખંડ ભેડો છે. તમારામાં મહિમા કેટલો પડ્યો છે. આ એવા સંત કથા વાર્તા કરે છે, એનો આ પ્રભાવ છે ભાઈ. આ સ્વામિનારાયણનો સંતનો પ્રભાવ તો જુઓ. આવો ધુમધુમાર માર્ગ ભગવાન સ્વામિનારાયણ વેતો કર્યો છે અને અત્યારે જોરશોરથી દુનિયામાં એનો પ્રચાર થઈ રહ્યો છે. આપણને આનંદ થવો જોઈએ કે અરે કેટલો બધો વિકાસ પામ્યો સંપ્રદાય. એનું મૂળ કારણ હોય તો આ ભગવી ફોજ છે. સંતોને હું જોઉં ત્યારે મને આનંદ થાય છે. કાલ સવારે ભલે દીક્ષા લીધી હોય, પણ સ્વામિનારાયણનો સંપ્રદાય આખી જિંદગી પગવાળીને બેસતો નથી. કેટલી સેવા કરે છે, યા સંત કરે છે. અંતમાં આ પ્રસંગમાં આવીને મને ખૂબ આનંદ થયો છે. આ સભા જોઈને કે માણસોને કેટલો બધો ભાવ છે, પ્રેમ છે ધર્મ પ્રત્યે, તે બધા આવે છે. ભગવાન સ્વામિનારાયણ, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ, ભગવાને પધરાવેલા હરિકૃષ્ણ મહારાજ આ સર્વે ભક્તો ઉપર ખૂબ ખૂબ રાજી થાય એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની